નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 10 પ્રકરણ સંભાવના, સવાલ નંબર 16. ખામીવાળી 12 પેન આકસ્મિક રીતે 132 સારી પેનની સાથે ભળી ગઈ છે. એવું શક્ય નથી કે કેવળ પેનને જોઈને જ કહી શકાય કે પેન ખામીયુક્ત છે કે નહીં. આ જથ્થામાંથી એક પેન યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે. કાઢવામાં આવેલી પેન ખામી રહિત છે તેની સંભાવના શોધો. મિત્રો, અહીંયા જવાબની શરૂઆત કરીએ તો આપણને ખામીવાળી પેન કેટલી આપી છે? 12. અહીંયા આપણે લખીશું ખામીવાળી પેન 12 અને સારી પેન એટલે કે ખામી વગરની પેન. ખામી વગરની પેન કેટલી છે? 132. વિદ્યાર્થી મિત્રો, કુલ કેટલી પેન થશે? કુલ પેન બરાબર 144. તો 144 શું બનશે? કુલ પરિણામો. તો અહીંયા લખીએ કુલ પરિણામોની સંખ્યા. મિત્રો, કુલ પરિણામોની સંખ્યા કેટલી છે? 144. હવે આપણને શું કહ્યું છે? બહાર કાઢવામાં આવેલી પેન ખામી રહિત એટલે કે સારી હોય. કેવી હોય? સારી હોય. એટલે કે ખામી વગરની હોય. તો ચાલો આપણે ઘટના 1ની શરૂઆત કરીએ. પહેલી ઘટના છે આપણા માટે બહાર કાઢેલી પેન ખામી રહિત હોય. કેવી હોય? ખામી રહિત. ઓકે. હવે ઘટના એના પરિણામો કેટલા થશે? તો મિત્રો, ઘટના એના પરિણામોની સંખ્યા કેટલી થશે? 132. ઓકે, ચાલો તો જરા જોઈ લઈએ. 132. હવે સૂત્ર તો તમને યાદ રહી જ ગયું છે. P of A બરાબર ઘટના એના પરિણામોની સંખ્યા. ઓકે, અને છેદમાં લખીશું કુલ પરિણામોની સંખ્યા. બરાબર છે મિત્રો? હા. તો ઘટના એના પરિણામો કેટલા છે? હમણાં શોધ્યા 132. કુલ પરિણામો 144. ચાલો લખીએ 132 ભાગ્યા 144. ચાલો મિત્રો, આના છેદ ઉડાવીશું તો 12 વડે ભાગી શકાય. 11 આવશે. 12 વડે ભાગીએ તો 12 આવશે. તો દાખલાનો અંતિમ જવાબ 11/12. ઓકે મિત્રો.